ભાવનગર જિલ્લાના દુધેરી ગામે આવેલી માધ્યમિક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને નિર્ભય બનીને પરીક્ષા આપવા અનુરોધ કર્યો છે। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ શિયાળ, એસએમડીસી સભ્ય વિઠ્ઠલભાઈ સોલંકી અને ગામના ઉપસરપંચ વિજયભાઈ ભાલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના અનુભવો રજૂ કર્યા હતા, જ્યારે ધોરણ 9ના વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ શિયાળે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપી હતી। એસએમડીસી સભ્ય વિઠ્ઠલભાઈ સોલંકીએ માધ્યમિક શિક્ષણનું મહત્વ સમજાવી સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી। અંતમાં શાળાના આચાર્ય આસિફભાઈએ વિદ્યાર્થીઓને નિર્ભય બનીને પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા મંજુલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા।